પશ્ચિમ એશિયાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ સહિત જેડીયુના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક અને તારિક અનવર, સીપીઆઈના સાંસદ જોન બ્રિટાસ, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ સહિત અન્ય વિરોધ પક્ષના નેતાઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં સરકારે તમામ પક્ષોને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની ખાતરી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે ભારત બધા દેશો સાથે સતત સંપર્કમાં છે અને રાજદ્વારી વાતચીત મજબૂત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તેના નાગરિકોની સલામતી અંગે પણ સતર્ક છે. બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી તરીકેની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. आज जो विस्तृत जानकारी और सवालों का जवाब इस ऑल पार्टी मीटिंग में सरकार ने दी है, उसके बाद मुझे लगता है कि विपक्ष के लोग भी साथ में ऐसे संकट के घड़ी में रहेंगे. प्रधानमंत्री जी ने अपील किया है कि पूरा देश एकजुट रहना चाहिए और संसद से एकजुट का भाव और मैसेज जाना चाहिए. ये एक तरीके से सभी विपक्ष के पार्टियों के ओर से भी मुझे नजर आया कि हम एकजुट रहेंगे. तो और मांग करने का, अलग से जानकारी प्राप्त करने का इस विषय में मुझे लगता है कि अभी के लिए जरूरत नहीं पड़ेगा.